નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગુજરાતની યુવા શક્તિને નશાના દૂષણથી બચાવવા માટે હવે શિક્ષણના મંદિરોએ કમર કસી છે. મહેસાણાના કડી તાલુકાના થોળ ગામે આવેલી શ્રી શેઠ એચ.એલ. જનતા વિદ્યાલય ખાતે ડ્રગ્સ ફ્રી કેમ્પસ અભિયાન હેઠળ એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. NSUIના ડ્રગ્સ ફ્રી કેમ્પસ અભિયાન અંતર્ગત કડી તાલુકાના થોળ ગામે આવેલી શ્રી શેઠ એચ.એલ. જનતા વિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નશાના કારણે થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગુજરાતની યુવા શક્તિ હવે જાગૃત થઈ ગઈ છે અને નશાના વ્યવસાય સાથે જોડાયેલા તત્વો સામે એકજૂટ થઈને લડવા માટે તૈયાર છે. મિત્રો, ઘાટલોડિયા વિધાનસભા કોંગ્રેસ આજે મિત્રો અમે જે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન જે ચલાવવામાં આવી રહ્યું છે એના ભાગરૂપે થોર ગામ ખાતે જનતા વિદ્યાલય અમે આજે આ કાર્યક્રમ કર્યો અને અહીંયાના વિદ્યાર્થીઓને અમે સમજાવ્યું કે ડ્રગ્સ છે કે અન્ય જે બી નશીલા પદાર્થોથી કેમ દૂર રહીએ અને એના ભાગરૂપે અહીંયા પ્રતિજ્ઞા લેવડાવી અને અહીંયાના ટીચર અને જે બી આચાર્યને ખૂબ સારો અમને રિસ્પોન્ડ કર્યો. તે બદલ અમે સ્કૂલના આભારી છીએ અને આવનારા ટાઈમમાં લોકોમાં જાગૃતતા ફેલાય અને કેમ કરીને આપણા ગુજરાતને જે ડ્રગ્સ મુક્ત આપણે કેમ્પસ અભિયાનમાં અત્યારે જે આપણો હેતુ એ છે કે કેવી રીતે આપણા ગુજરાતને ઉડતું ગુજરાત જે નશાખોર ગુજરાત થઈ ગયું છે એમાંથી કેમ મુક્ત કરાવીએ એના માટે આપણે સૌએ કામ કરવાનું. જય હિન્દ, જય કોંગ્રેસ. શૈક્ષણિક સંકુલની આસપાસ સક્રિય નશાના સોદાગરોને રોકવાનું અને કેમ્પસને સુરક્ષિત રાખવાના હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમના અંતમાં સેંકડો યુવાનોએ એક જ અવાજે શપથ લીધા હતા કે તેઓ પોતે નશાથી દૂર રહેશે અને અન્ય લોકોને પણ આ માર્ગે જતા અટકાવશે. NSUI દ્વારા અમારી શાળામાં નશા મુક્ત માટે જે ફંક્શન કરવામાં આવ્યું કે જેથી અમારા ગામડાના વિદ્યાર્થીઓને જાણકારી મળી કે નશો એ શું છે અને એનાથી અમને શું પરિણામ આવે છે અમારા, એ માટે ખૂબ ખૂબ આભાર. અત્રે નોંધનીય છે કે શ્રી શેઠ એચ.એલ. જનતા વિદ્યાલયના આ પ્રયાસથી સમગ્ર પંથકમાં જાગૃતિ ફેલાઈ છે. જો દરેક શાળા અને કોલેજ આ રીતે ડ્રગ્સ મુક્ત અભિયાનમાં જોડાશે તો ચોક્કસપણે ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બનશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, મહેસાણા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.